60 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. સરકારી વહીવટમાં ફરજ બજાવતા કોઈપણ કર્મચારી દ્વારા વર્તણૂક નિયમોનો ભંગ કરવામાં આવે ત્યારે તેની સામે શિસ્ત વિષયક પગલાં લેવા માટે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ કસૂરવારને સજા કરાવવાની સાથે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન સુનિશ્ચિત કરવાનો રહેલો છે. સૌપ્રથમ પ્રાથમિક અહેવાલના આધારે સંબંધિત સેવકને કારણદર્શક નોટિસ પાઠવીને પોતાનો બચાવ રજૂ કરવાની યોગ્ય તક પૂરી પાડવામાં આવતી હોય છે. જો તેઓનો ખુલાસો અસંતોષકારક જણાય તો સક્ષમ સત્તાધિકારી મારફત વિગતવાર ચાર્જશીટ બજાવવાનો આદેશ અપાય છે, જેમાં આક્ષેપોની સ્પષ્ટ નોંધ ફરજિયાતપણે રાખવી પડે છે. ત્યાર પછી નિષ્પક્ષ કાર્યવાહી ચલાવવા અર્થે એક સ્વતંત્ર તપાસ અધિકારી અને કેસ રજૂ કરવા એક રજૂઆત કરતા અધિકારીની સત્તાવાર નિમણૂક કરાય છે. સુનાવણી દરમિયાન બંને પક્ષોને પોતાના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા તેમજ સાક્ષીઓ તપાસવાનો તેમજ ઉલટ તપાસ કરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવેલો છે. અહીં ફોજદારી અદાલતની જેમ કડક કાનૂની માપદંડો લાગુ પડતા નથી, પરંતુ સંભવિતતાના આધારે નિર્ણય લેવાય છે. સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઇન્ક્વાયરી ઓફિસર પોતાનો વિસ્તૃત અહેવાલ તારણો સાથે સત્તાધિકારીને સુપરત કરે છે. આ રિપોર્ટનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને ગુનાની ગંભીરતા મુજબ ઠપકો આપવો, ઇજાફા અટકાવવા, પ્રશ્નોત્તરી રોકવી કે નોકરીમાંથી બરતરફ કરવા જેવી નાની અથવા મોટી શિક્ષા ફરમાવવામાં આવે છે. આરોપીને આખરી હુકમ મળ્યા પછી પણ ઉપલી કક્ષાએ અપીલ કરવાની સવલત અમલમાં છે, જેથી કોઈપણ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય. કોર્ટ સમક્ષ પડકારવામાં આવતા કેસોમાં જો પ્રક્રિયાગત ખામી સાબિત થાય તો સમગ્ર આદેશ રદબાતલ ઠરી શકે છે. તેથી જ આવી વહીવટી પ્રક્રિયામાં નિયત માર્ગદર્શિકાઓ અને કાયદાકીય જોગવાઈઓનું અત્યંત ચોકસાઈપૂર્વક પાલન કરવું દરેક કચેરીના વડા માટે આવશ્યક ગણાય છે. શિસ્તનું આ માળખું સરકારની કાર્યક્ષમતા વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. 60 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. બાળકોના સર્વાંગી વિકાસ માટે પાયાનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો મુખ્ય આધાર તેની ભાવિ પેઢીના બૌદ્ધિક સ્તર પર રહેલો હોય છે. આ દિશામાં પ્રાથમિક શિક્ષણ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાજેતરના સમયમાં માળખાકીય સાક્ષરતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી બાળકો નાની ઉંમરે જ વાંચન, લેખન અને ગણનની મૂળભૂત ક્ષમતાઓ સિદ્ધ કરી શકે. માત્ર
અક્ષર જ્ઞાન આપવું પૂરતું નથી, પરંતુ બાળક સમજણપૂર્વક વાંચી શકે અને રોજિંદા જીવનમાં ગણિતનો વ્યવહારુ ઉપયોગ કરી શકે તે ખૂબ જ જરૂરી છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યને ઝડપથી હાંસલ કરવા માટે શાળાઓમાં આનંદદાયી અભ્યાસક્રમ સફળતાપૂર્વક દાખલ કરવામાં આવે છે. વર્ગખંડોનું વાતાવરણ એવું રચવામાં આવી રહ્યું છે કે જેથી વિદ્યાર્થીઓને ભણવાનો જરા પણ બોજ ન લાગે. શિક્ષકોને પણ નવી અને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓથી ઉત્તમ રીતે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. રમતગમત પ્રવૃત્તિઓ, વાર્તાકથન અને ચિત્રકામ દ્વારા શિક્ષણ આપવાથી બાળકોનો શૈક્ષણિક રસ સતત જળવાઈ રહે છે. આ ઉપરાંત નવીન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા દ્રશ્ય તેમજ શ્રાવ્ય માધ્યમોથી અઘરા વિષયોને અત્યંત સરળતાથી સમજાવવામાં આવે છે. શિક્ષણનું આધુનિકરણ થવાથી ડ્રોપઆઉટ રેશિયો એટલે કે અધવચ્ચેથી શાળા છોડી જતા બાળકોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વાલીઓ પણ હવે વધુ જાગૃત થયા છે અને પોતાના સંતાનોને નિયમિત શાળાએ મોકલવા લાગ્યા છે. સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન, મફત પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ અને ગણવેશ જેવી પ્રોત્સાહક યોજનાઓ ચલાવવામાં આવે છે. આ તમામ પ્રયાસોના અંતિમ ઉદ્દેશ એ છે કે સમાજનો છેવાડાનો અને વંચિત વર્ગનો બાળક પણ સમાન તક સાથે ગુણવત્તાયુક્ત પાયાનું શિક્ષણ મેળવીને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તથા રાષ્ટ્રના ઘડતરમાં યોગદાન આપે. જ્યારે શૈક્ષણિક પાયો અત્યંત મજબૂત હશે ત્યારે જ આપણો દેશ આગળ વધશે.